વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા પ્રકારની શરૂઆત આવકવેરા વિષયની અંદર કરી રહ્યા છીએ. એની અંદર ચેપ્ટર 5 સેલરી ઇન્કમ, પગારની આવક, એના વિશે આપણે જોવાનું છે. તો આવકના શીર્ષક એટલે કે હેડ ઓફ ધી ઇન્કમ, બીજા અર્થમાં કહીએ તો કે આવકના સ્ત્રોતો, કેટલી પ્રકારે આપણને આવક મળી શકે આપણે અગાઉ જોઈ ગયા છીએ. છતાંય જરાક યાદ કરી લઈએ કે આપણને 5 પ્રકારે આવક મળે છે. આપણા જીવનની અંદર આપણે 5 પ્રકારની રીતે આવક મેળવી શકીએ. એક છે પગાર. આપણે પ્રાઇવેટમાં કે સરકારી કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય તો આપણને પગાર મળે. એ પગાર છે એ આપણી આવક છે. બીજા નંબરમાં છે એ પગારની આવક કલમ નંબર 15 થી 17ની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પગાર કોને કહેવાય. પછી મકાન મિલકતમાંથી થતી આવક. આપણી પાસે પોતાનું મકાન હોય તો અથવા જમીન હોય તો એને ભાડે આપીએ તો એની જે આવક થાય, અથવા ફેરબદલી કરીએ એની જે આવક થાય, એટલે કે ભાડે આપીએ તો ભાડાની આવક જે છે એ કલમ 22 થી 27 હેઠળ આપણને એ નકલ મિલકત થતી આવક જણાવવામાં આવેલ છે. કે 22 થી 27 હેઠળ જે કલમમાં જણાવેલ છે કે મકાનની આવક, મકાન મિલકતની આવક કોને કહેવાય, તો મકાનમાં મિલકતમાંથી થતી જે આવક છે એ આપણને ઇન્કમ તરીકે લખવામાં આવે છે. બીજી કલમ 28 થી 44 હેઠળ ધંધા કે ધંધો કે વ્યવસાયની આવક જે છે એને આવક તરીકે ગણવામાં આવે છે. આપણે કોઈ પણ પ્રકારનો ધંધો કરતા હોઈએ, વ્યવસાય કરતા હોઈએ તો એની અંદર જે આવક થાય છે તે આપણી આવક તરીકે લખવામાં આવે છે. મૂડી નફો. મૂડી નફો કલમ 44-45 હેઠળ જે આપણે ધંધાના મિલકતની અંદર ફેરબદલી કરીએ કે એવી જે મૂડી આવક હોય, આપણી કોઈ પણ મૂડી, દાખલા તરીકે જમીન છે, મકાન છે, આ બધી સ્થાયી મિલકત મૂડી નફો કહેવાય. મૂડી મિલકત એટલે સ્થાયી મિલકત કહેવાય. એની અંદર આપણી મૂડીમાંથી ઘણી બધી મૂડી એમાં રોકાયેલી હોય, એને આપણે એ મિલકતને આપણે ફેરબદલી કરીએ, વેચાણ કરીએ, એમાંથી જે નફો મળે એને આની અંદર સમાવેશ કરવામાં આવે છે. અન્ય સાધનોમાંથી મળતી આવક કલમ 56 થી 59માં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. દાખલા તરીકે ધંધો, બીજા સાધનો આ 4 સિવાય કયા હોય તો લોટરી છે, અકસ્માત આવક છે, સટ્ટો છે, બેંક છે, જામીનગીરી વ્યાજ છે, સંચાલક તરીકે મળેલી આવક છે, લોટરી છે, ઇનામ છે, શેર ડિવિડન્ડ છે, એ બધી આવકો અન્ય આવક તરીકે લખવામાં આવે છે. તો આ બધાને 5નું ટોટલ એને કહેવાય કુલ ગ્રોસ આવક. 5માંથી તમને મિલકતમાંથી 5 જાતના સ્ત્રોત છે, 5 સ્ત્રોતનું ટોટલ એટલે કે ગ્રોસ આવક. અને કરપાત્ર આવક કેની કહેવાય તો કુલ ગ્રોસ આવકમાંથી જે આપણને રાહતો મળે, કપાતો મળે, દાખલા તરીકે 80C થી 80U સુધીની રાહતો, પછી 87A મુજબ વીમાની રાહત, પછી 89 મુજબ આ બધી, પછી અગાઉ આ બધી આવકો બરાબર છે. પછી અગાઉથી ચૂકવેલ કર, આપણે પહેલાંથી ચૂકવી લીધો એ કર, પછી મૂળ કપાત એટલે TDS કહેવાય, એ બધી કપાતો કુલ ગ્રોસમાંથી બાદ કરો. અને પછી એમાં જો તમને મોડું ઇન્કમટેક્સ ભર્યો હોય એનો દંડ હોય, અથવા તમને રિફંડ મળેલું હોય એ ઉમેરો, એટલે કરપાત્ર આવક આવે. કુલ ગ્રોસ આવકમાંથી કહેવાનો અર્થ એ છે કે કુલ ગ્રોસ આવકમાંથી કપાતો બાદ કરી નાખો. કપાતો બાદ કર્યા પછી તમને જો વ્યાજ દંડ પડેલો હોય, બરાબર છે, તો એ દંડ અથવા રિફંડ મળેલો હોય તો રિફંડ ઉમેરીને કુલ કરપાત્ર આવક કરી શકાય છે. પગારની આવક કોને કહેવાય અને કેવી રીતે કરપાત્ર કહેવાય તો કોઈ વ્યક્તિને તેના માલિક તરફથી મળેલ પગાર, મજૂરી, પેન્શન, ગ્રેજ્યુટી, સવલતો, અગાઉથી મળેલ પગાર, લીવ ઇન્કેશમેન્ટ એટલે કે ચડતર રજાનું રોકડમાં રૂપાંતર, આપણે કાલ ચર્ચા કરી હતી ગયા વિડીયોમાં, 33 રજાઓ મળે, 10 પગાર વધારે એ, પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો વત્તા પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ, PFનું વ્યાજ વગેરેમાંથી ખાસ એ બધું પ્લસ કરીએ એટલે આપણો પગાર થાય.
અને એમાંથી ખાસ કપાતો કલમ 16 હેઠળ જેવી સ્ટાન્ડર્ડ કપાત હોય, બધી કર મુક્ત મનોરંજન ભથ્થું, પછી ચૂકવાયેલ વ્યવસાય વેરો, એ બધું બાદ કરીને જે રકમ મળે એને પગારની કરપાત્ર આવક કહેવાય. આપણે હજી વધારે દાખલા ગણશું ત્યારે ખ્યાલ આવશે. કહેવાનો મતલબ શું છે કે પગારમાં કોનો સમાવેશ થાય છે? પેન્શન, ગ્રેજ્યુટી, એનાથી મળેલી બીજી કોઈ સવલતો હોય, HRA હોય, લીવ ઇન એન્કેજમેન્ટ હોય, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હોય, પછી બોનસ છે, આ બધો પગારની અંદર સમાવેશ થાય છે. અને પછી SC થી SC યુ સુધીની બધી આવકો હોય, TDS હોય, બરાબર છે, એ બધું બાદ કરવો એટલે ચોખ્ખો પગાર તમારે કરપાત્ર મળે. પછી મકાન મિલકતમાં થતી આવક એટલે અંગત રહેઠાણના મકાન વધુમાં વધુ 2 મકાનનું તમારે વાર્ષિક મૂલ્ય તમને ફ્રી મળે. બરાબર, તમે 2 મકાન રાખી શકો કાયદેસર. એ તમે લીધેલા હોય તો એ તમે એની જે મિલકત છે, વાર્ષિક વેલ્યુ છે, એ તમને બાદ મળે. મીન્સ કે લીધેલા હોય ત્યારે તો એ વાર્ષિક મૂલ્ય છે એ તમને ફ્રી છે. પછી એમાંથી ખાસ કપાત જેવી કે તમે એનામાંથી એ મકાનમાંથી તમને જે વેચાણ ભાડું મળતું હોય તો એ ભાડાની આવક જે છે એ કેવી છે? કરપાત્ર છે. તો તમને બાદ શું મળે? તો બાંધકામ વગેરેમાંથી લોન લીધેલી હોય તો બાંધકામ માટે લોન લીધેલી હોય, મકાન ખરીદવા માટે લોન લીધેલી હોય તો એનું જે વ્યાજ છે એ લોનનું વ્યાજ તમને વધારે 2 લાખ તમને કરમુક્ત છે. પછી ભાડે આપેલ મકાન હોય, ધંધા માટે મકાન આપ્યું હોય તો એ મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્યમાંથી એમાં જે ખાસ કપાત હોય છે બાદ કરી નાખો. પછી જે આવક વધે એ કરપાત્ર આવક કહેવાય છે. બધામાં ખાસ કપાત આવકો બાદ કરવાની. આવક બાદ ખાસ કપાત, આવક બાદ ખાસ કપાત. ખાસ કપાત એટલે આ બધી SC થી SC TDS એ બધી આવકમાંથી બાદ કરો એટલે કરપાત્ર રકમ આવે. ધંધો કે વ્યવસાય એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિ ધંધો રોજગાર કે વ્યવસાયમાંથી જે કમાય અને એમાંથી જે નફો મેળવે એ નફો છે એ કરપાત્ર ગણાય. પણ એમાંથી તમને શું મજરે મળે છે? એટલે કે શું બાદ મળે છે? ખર્ચ બાદ મળે છે. શું બાદ મળે છે? ખર્ચ. નોકરિયાતને ખર્ચ બાદ મળતું નથી એનો પગાર આખો કરપાત્ર ગણાય. જ્યારે ધંધાવાળાને શું કરે છે? આવકમાંથી ખર્ચ બાદ મળે, ઘરનો ખર્ચ બાદ મળે, ધંધાનો ખર્ચ બાદ મળે, એટલે એ લોકો ખોટા ખર્ચા દર્શાવીને પોતાની આવક ઓછી કરી નાખે. જ્યારે સરકારી કર્મચારી તો પગાર સરકાર દેતી હોય એટલે સીધો પગારમાંથી કપાવીને જ આવે. વ્યવસાય વેરો કહેવાય એને, સીધો કપાઈ ન જ આવે. ત્યારે આ લોકોને ધંધાવાળાને તો શું હોય છે કે તમે આવક ગણી હોય તો જુદા જુદા ખર્ચા, ઘરે નોકર ન રાખ્યો હોય તો નોકર રાખી નાખે, 2 નોકર રાખ્યા હોય તો 4 નોકરનો પગાર ઉધારી નાખે. એટલે એવા ખોટા ખર્ચા બાદ કરી શકે. તો આમાં લખેલું છે કે જો મળેલ નફામાંથી મજરે મળેલ તેવા ખર્ચા બાદ કરી અને મજરે નહીં મળતા ખર્ચા ઉમેરીને પછી કરપાત્ર આવક મેળવાય છે. એટલે ધંધાની આવકના નફામાંથી તમે મજરે મળતા હોય ખર્ચા બાદ કરી નાખવાના અને અમુક ખર્ચા છે મજરે મળતા નથી એ ઉમેરી દેવાના, એટલે એની કરપાત્ર આવક થાય. પછી મૂડી નફો કેને કહેવાય? કે મિલકતની ફેરબદલી કે વેચાણ કરવાથી જે નફો મળે એને મૂડી નફો કહેવાય. એમાંથી પણ ખાસ કપાતો બાદ કરો ત્યારે કરપાત્ર આવક ગણાય. અન્ય સાધનોમાંથી મળતી આવક, આમાં કપાત બપાત કાંઈ નહીં. આમાં પૂરેપૂરી રકમ, 4માં છે ને કપાત બાદ થાય, 5માં કોઈ પણ કપાત નથી થતી. પૂરેપૂરી રકમ સંપૂર્ણપણે કરપાત્ર છે. જો આ પગારની આવક, મકાનની આવક, ધંધા કે વ્યવસાયની આવક અને મૂડી નફો, આમાંથી તમે જે આવક છે એમાંથી અમુક કપાતો તમને બાદ મળે. બાકી 5મી આવકમાંથી કોઈ કપાત બાદ મળતી નથી પૂરેપૂરી. તો એ કઈ છે કે બેંક વ્યાજ છે, સટ્ટો છે, જુગાર છે, શેર ડિવિડન્ડ છે, પછી લોટરી છે, ઇનામ છે, સંચાલક તરીકે તમે મેળવેલી ફી છે, આ બધું પૂરેપૂરી રકમ છે ને એ કરપાત્ર છે. કોઈ પણ કપાત મળતી નથી. એટલે અન્ય સાધનોમાંથી આ 4 સિવાય બીજા કોઈ પણ સાધનમાંથી તમને મળતી જે આવક છે એ પૂરેપૂરી કરપાત્ર આવક છે. મિત્રો હવે આપણે આગળ જોઈએ. મિત્રો હવે આપણે પગારની વ્યાખ્યા જરાક વ્યાપક રૂપે જોઈએ. તો પગાર કોને કહેવાય? તો ભાઈ પગાર કે માલિક અને કર્મચારીનો સંબંધ હોવો જોઈએ. પગાર મેળવનાર વ્યક્તિ અને આપનાર વ્યક્તિ વચ્ચે શેનો સંબંધ હોવો જોઈએ? માલિક અને કર્મચારીનો સંબંધ હોવો જોઈએ. અને કર્મચારીએ માલિકને સેવા આપી હોય એના બદલામાં
જે રકમ મળે એને પગાર કહેવાય છે. બરાબર છે. સંબંધ શેનો હોવો જોઈએ? માલિક અને કર્મચારી. દાખલા તરીકે તમે ડૉક્ટરની પાસે સેવા લેવા જાઓ, દવા કરાવો, તો તમારો સંબંધ અને ડૉક્ટરનો સંબંધ માલિક અને કર્મચારીનો નથી. પછી તમે કોઈને મકાન ભાડે લીધું હોય, એનામાં દલાલી આપી હોય કે ધંધામાં દલાલી આપી હોય, તો દલાલ વચ્ચે અને તમારા વચ્ચે માલિક અને કર્મચારીનો સંબંધ નથી, તો એવી આવક પગારમાં લેવાય નહીં. એ આવક ધંધાની કહેવાય અથવા અન્ય કહેવાય. બરાબર છે. તો પગારની આવકમાં એ મૂળ નિયમ છે કે સંબંધ કર્મચારી અને માલિકનો હોવો જોઈએ, તો જ એ રકમને, અને પાછું માલિકને કર્મચારીએ સેવા આપેલી હોવી જોઈએ. એમને એમ કોઈને આપી દે માલિક, લે આ તને 4,000 રૂપિયા તમને આપું છું, તું રોજ માલિક અને મહિને 1 તારીખે આવીને લઈ જાય ધર્માદા તરીકે. બરાબર છે. એ માલિક એને રોજ મહિને આપે 4,000 રૂપિયા. એવું ઘણા એક જગ્યાએ બને છે. 5,000 રૂપિયા અમુક માલિક જે સંસ્થાનમાં મોકલતા હોય, જલારામ મંદિરે, હા, પછી બીજા કોઈ મંદિરે મોકલતા હોય, તો એ કાંઈ દર મહિને નિમિત્ત ચૂકવે છે, પણ એ કાંઈ માલિક અને કર્મચારીનો સંબંધ ન કહેવાય. અને કાંઈ જલારામ મંદિર કાંઈ કોઈ સેવા એ વ્યક્તિને કંઈ આપતી નથી, એ તો એ વ્યક્તિ ધર્માદાક તરીકે આપે છે, તો એ પગારની આવક તરીકે ના લેખાય. અથવા કોઈ વ્યક્તિને ધારો કે એમને એમ વ્યક્તિ આપીએ, ભાઈ તું 1 તારીખે આવીને મારી પાસે 4,000 રૂપિયા લઈ જજે, તો માલિક કરી દર 1 તારીખે આવીને 4,000 રૂપિયા લઈ જાય, તો એ વ્યક્તિનો પગાર નહીં કહેવાય. કારણ કે સામે એ વ્યક્તિએ માલિકને સેવા આપેલી હોય છે, અને એ સેવાના બદલામાં જે રકમ ચૂકવાય એને પગાર કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, આ એને શું કહેવામાં આવે છે? પગાર કહેવામાં આવે છે. અને પગારની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ઘણી બધી બાબતો છે મિત્રો. એમાં બેઝિક પે ને મૂળ પગાર. તમે જ્યારે નોકરીમાં દાખલ થશો ત્યારે મેં તમને વાત કરી હતી કે જાહેરાતમાં બેઝિક પે લખેલો હોય, ટોટલ પગાર ના લખેલો હોય. દાખલા તરીકે એ જાહેરાતમાં એવું લખેલું, ભાઈ તમારો કેટેગરીનો જે પગાર છે કેટલો હશે, તો 30,000 વત્તા અન્ય ભથ્થા એમ લખી દીધું, બસ બીજું કાંઈ નહીં હોય. એટલે 30,000 તમારો મૂળ પગાર હોય. પછી જે ભથ્થાનો જે અત્યારે ટકાવારી ચાલતી હોય, દાખલા તરીકે ત્યાં 60% ચાલે તો 30,000 ઉપર 60% બીજા લાગે. પછી તમને HRA મળે, ઘણી પ્રકારના ભથ્થા છે, તમે જુઓ ને. હા, વિદેશી બધું મળે, ઘરભાડા ભથ્થું HRA મળે, મોંઘવારી ભથ્થું મળે, વાહન ભથ્થું મળે, મનોરંજન ભથ્થું મળે, વિદેશી ભથ્થું મળે, અને બીજા કેટલાય પ્રકારના ભથ્થા છે, મેડિકલ મળે. આ બધા ભથ્થાનો ઉમેરો થાય પછી તમારો પગાર બને. એટલે પગાર લખ્યો હોય 30,000, થઈ જાય 60,000, બીજા 30,000, એટલે ટોટલ પગાર એને કહેવાય. અને પછી તમે રિટાયર થઈ જાઓ તો તેમાંથી તમને પ્રોવિડન્ટ ફંડની રકમ મળે. પછી બીજો એમાં ઉમેરો થાય છે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, તમારો PFમાં ફાળો ઉમેરાય, પગારમાં તમારું PF વ્યાજ પણ ઉમેરાય. આ બધાએ પછી કેન્દ્ર સરકાર જાહેર કરેલી પેન્શન યોજના હેઠળ કોઈ પણ રકમ જમા થાય તો એ બધી પગારના હેઠળ લેખવામાં આવે છે. દાખલા તરીકે દર 6 મહિને તમને વાત કરી હતી, મોંઘવારી ભથ્થું જાહેર થાય સરકારી કર્મચારીઓને દર 6 મહિને, જાન્યુઆરી અને જૂનની અંદર 6 મહિને. અને જે લોકો ચાલુ પગારમાં છે એને વર્ષમાં 3 વાર પગાર વધે, જાન્યુઆરીમાં, જૂનમાં, અને જે વર્ષે એ નોકરીમાં દાખલ થયો હોય જે મહિનામાં, એ મહિનામાં એનું ઇન્ક્રીમેન્ટ છૂટે, ઇજાફો કહેવાય એને. બરાબર છે. એ દર વર્ષે ઇન્ક્રીમેન્ટ છૂટે એટલે એને ઇજાફો કહેવાય. દર વર્ષે સરકાર એક ઇજાફો આપે અને એના પછી પાછું મોંઘવારી ભથ્થું આપે, બધા ભથ્થા લાગુ પડે. એટલે સરકારી કર્મચારીનો 3 વાર પગાર વધે. જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું વધે, પછી જે મહિનામાં એ દાખલ થયો હોય એ મહિનામાં એને ઇન્ક્રીમેન્ટ મળે, પછી જૂન મહિનામાં મોંઘવારી ભથ્થું મળે, 3 વખત વધે. જ્યારે પેન્શનવાળાના 2 વખત વધે, એને ઇન્ક્રીમેન્ટ ના મળે કારણ કે રિટાયર થઈ ગયા હોય. એટલે એને ભાઈ મોંઘવારી ભથ્થું, એનું 2 વખત મોંઘવારી ભથ્થું મળે. એક મળે જાન્યુઆરીમાં અને બીજું મળે જૂનમાં. એટલે વર્ષમાં 2 વાર પેન્શન વધે. એટલે છે ને વધતું જ જાય. પગાર તમારો અત્યારે તમે માનો કે 30-60,000માં દાખલ થયા હો, તો જૂના થાવ એટલે તમારે લાખ પગાર હશે. હું જ્યારે રિટાયર થયો ત્યારે મારો 95,000 પગાર હતો. હું તો 1980માં દાખલ થયો હતો. ત્યારે તો મારો પગાર, મેં પહેલો પગાર તો 260 બેઝિકમાં 480 લીધો હતો 1980માં. 1980માં 400 લીધો ને 2019માં રિટાયર થયો ત્યારે મારો પગાર 95,000 હતો. લાખની અંદર 5,000 ઓછા હતા. તો વિચાર કરો, ક્યાં 400 રૂપિયા પગાર ને ક્યાં 95,000 રૂપિયા પગાર. એટલે આ પગાર છે ને એ વધતા જાય છે, દર વર્ષે વધે. શું કામ વધે?
એની અંદર આ બધા ભથ્થા ઉમેરાય. તમે મોટી સિટીમાં રહેતા હો તો તમને HRA એટલે હાઉસ રેન્ટ વધારે મળે, મકાન ભાડા ભથ્થું. મનોરંજન કરવું વધે, વિદેશી ભથ્થું વધે, વિદેશને લગતું હોય તો વાહન વ્યવહારનું ભથ્થું મળે, તમને વાહનનું ભથ્થું આપે, કાર ભથ્થું, પેટ્રોલના પૈસા આપે, તમારી બાળકોના ફીના પૈસા આપે, ઘણું બધું મળે છે. આ બધા ભથ્થાઓ ચિલ્ડ્રન એલાઉન્સ કહેવાય ને, એ બધા ભથ્થાઓ મળી અને ટોટલ પગારની અંદર સમાવેશ મિત્રો કરવામાં આવે છે. દાખલામાં જે રકમ આપી હોય એનો સરવાળો કરવો જોઈએ. 12 મહિને કે આપણે એક દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 1 છે. ઉદાહરણ નંબર 1ની અંદર લખેલું છે કે નાણાકીય વર્ષ 23-24 માટે વિક્રમભાઈનો મૂળ પગાર 35,000 છે મહિનાનો. મહિને 12,500 મોંઘવારી ભથ્થું છે. HRA એટલે મકાન ભાડા ભથ્થું મૂળ પગારના 20% છે. અગાઉના વર્ષના પગારના એને 30,000 મળ્યા. કોઈ અગાઉ પગાર બાકી હોય, ઘણી વખત તો શું થાય કે આ સરકારી કર્મચારીઓ છે ને પગાર પંચ હોય છે. અત્યારે છેલ્લો 7મો પગાર પંચ આવી ગયો, મને 7મા પગાર પંચનો લાભ મળ્યો છે. દર 10 વર્ષે એક પગાર પંચ આવે અને એ પગાર પંચ મૂળ પગાર ધરખમમાં ફેરફાર કરે. એટલે તો 400 પગારમાંથી અત્યારે 95,000 પગાર થયેલું કારણી 7 પગાર પંચ ચોથા પગાર પંચમાં દાખલ થયો તો 4 પગાર પંચનો મને લાભ મળ્યો. એટલે પગાર બદલાય. પગાર શું થાય? બદલાય. આ બદલાય એટલે એ ક્યાંથી ઇફેક્ટ થાય છે? દાખલા તરીકે માનો કે 23-24ના વર્ષમાં બદલાય અને ઇફેક્ટ આપણે 2019-20થી તો 20-21-22-23 કરીને 23-25 સુધીના 4-5 વર્ષનું એરિયસ આપે. એ પગાર ત્યાંથી લેખાય. તો એ એરિયસની રકમ આ લખેલ છે ને, એરિયસની રકમ જુઓ. એમાં મૂળ પગાર એની અંદર અગાઉના વર્ષના 30,000 મળ્યા તથા ભૂતપૂર્વ માલિક પાસેથી નોકરીને કદર રૂપે 55,000 મળ્યા અને 70,000 એડવાન્સ પગાર મળ્યો અને 30,000 રૂપિયા એને શું મળ્યા છે? અગાઉના વર્ષના પગારને મળ્યા. એટલે 30,000 રૂપિયા એ શું કહેવાય? એરિયસ કહેવાય. અગાઉના વર્ષના એટલે પગારમાં વધારો થાય ને એ તો તમે નોકરીમાં દાખલ થશો એટલે તમને ખબર પડશે કે અત્યારે ચાલુ વર્ષનો પગાર છે. હવે દાખલો કે 8મું પગાર પંચ આવે તો 8મું પગાર પંચ તમને અત્યારે 24-25નું વર્ષ ચાલે છે તો તમને ઠીક 2020થી 5 વર્ષ પહેલાં અસર આપે તો 5 વર્ષના બધાય પગાર 20થી કરીને અત્યારે જે વધારો થયો એમ માનવામાં આવે કે તમારો 20થી વધારો હતો. એ બધા એનો તમને જે પગાર મળ્યો હતો એનાથી વધારે જેટલી રકમ હોય 12 મહિનાની ભેગી કરીને 5 ગુણી નાખે એટલા બધા રૂપિયા તમને ભેગા મળે. લાખો રૂપિયા મળે. અમને પણ મળ્યા છે. તો એ ભાઈને આમાં 30,000 મળ્યા છે. શું મળે? 30. એને એરિયસ કહેવાય. શું કહેવાય? એને એરિયસ કહેવાય. એ મળ્યું હતું અને 70,000 એડવાન્સ પગાર લીધો છે. બરાબર છે. તો આ બધાનો 24-25 માટે તમારે ગ્રોસ આવક નક્કી કરવાની કે વ્યક્તિની ગ્રોસ આવક કેટલી થાય. તો મિત્રો પહેલાં તો મૂળ પગાર 3500 છે ને 12 વડે ગુણીએ એટલે 4,20,000 રૂપિયા મૂળ પગારના મળે. પછી મોંઘવારી ભથ્થું માસિક 12,500 છે તો 12 મહિનાનું ગ્રોસ આવક હંમેશા વાર્ષિક હોય, મહિનાની ન હોય. એટલે આપણને જે ખર્ચા આપે એ બધાએ વાર્ષિક કરી નાખવાના. પછી મોંઘવારી ભથ્થું 12,500 મહિનાનું છે એટલે 12 મહિનાનું 1,50,000 થાય. પછી મૂળ પગાર HRA કેટલું છે? હાઉસ રેન્ટ એનું મૂળ પગાર 35,000 આપ્યા છે એના 20% એટલે એને ગુણ્યા 20 અને એને ગુણ્યા 12 મહિના, કારણ કે 12 મહિનાનું કરવાનું હોય એટલે 84,000 રૂપિયા આવશે. બોનસ 1 માસનું મળે છે. દિવાળી આવે છે હમણાં બોનસ મળશે બધા કર્મચારીઓને. રેલવેના કર્મચારીઓને મળશે, પોસ્ટના કર્મચારીઓને મળશે, એ બધા કર્મચારીઓને બોનસ મળશે. રાજ્યના કર્મચારીઓને મળશે, કેન્દ્રના કર્મચારીઓને મળશે. એક પગાર કે બે કંઈક 24 દિવસનું 25 દિવસનું મહિના 1.5 મહિનાનું જાહેર કરે છે. જે સરકાર જાહેર કરે થોડાક દિવસમાં જ હમણાં જ જાહેર થશે, દશેરા પહેલાં ચૂકવાઈ જશે. તો એ જે બોનસ મળે છે પેન્શનો નથી મળતું. જે નોકરો ચાલુ હોય ને એ નોકરીવાળા જ નહીં મળે. તો એ બોનસ છે. તો એ બોનસ 1 માસના તરીકે એને મળે છે તો 35,000 એક પગાર મળે. અત્યારે પણ એવું જ છે, 30-35,000 જેવું જ આવે. તો આ 35,000 રૂપિયા બોનસ છે. બરાબર છે. દર વર્ષે એક વખત દિવાળીમાંથી ચૂકવવામાં આવે. અગાઉના માલિક તરફથી કદર રૂપે એને રકમ મળી હતી, કદર રૂપે ભેટ રૂપે 55,000 રૂપિયા એ પૂરેપૂરી. પછી પાછલા દરમિયાન મળે એડવાન્સ પગાર, એને પોતે એડવાન્સ લીધો હતો. બરાબર છે. એટલે 70,000 એ આવે. અને આ તમને એરિયસ કીધું 30,000 અગાઉના વર્ષમાં બાકી પગારનું એરિયસ મળ્યું. પગાર વધારો કહેવાય એને. શું કહેવાય? પગાર વધારો. તમારો પગાર વધે ને ત્યારે પાછલા વર્ષથી ઇફેક્ટ આપે. એ એક વર્ષનો ઇફેક્ટ ના આપે કે આ વર્ષમાં એમ નહીં, આ મહિનાથી જ વધારો એમ નહીં. એ સરકારી કર્મચારી મંડળી યુનિયન હોય એ કે અમને 5 વર્ષ પહેલાંથી વધારો આપો એટલે 5 વર્ષ પહેલાંથી વધારો આપે. એટલે 5 વર્ષથી બધાએ એમ માને કે અત્યારે જે પગાર તો એમ કરીને એનું એરિયસ ચૂકવવામાં આવે. ઇફેક્ટ પાછલા વર્ષથી આપે એમ. એટલે એ રકમ ટોટલ મળે ને 4 વર્ષની ભેગી એને એરિયસ કહેવાય.
તો આ એરિયસ એ કહેવાય અગાઉના વર્ષનો બાકી પગાર, એ 30,000 મળ્યું. તો એ બધુંય આ બે રકમ તો કાંઈ વાર્ષિક હોતી નથી, આ 3 રકમ વાર્ષિક હોય, બાકી પગાર તો બોનસ તો એક જ વાર મળે. આ જે રકમ છે એ તો ક્યારેક મળતી હોય, અને એડવાન્સ પણ તમે ક્યારેક લો તો એક જ વાર લો, અને એરિયસ પણ પગાર પંચ આવે ત્યારે. અત્યારે મોંઘવારી ભથ્થાનું એરિયસ મળશે. જો અત્યારે કયો મહિનો ચાલે છે? 9મો, 10માં જાહેર થશે. તો એ ઇફેક્ટ તો આપવાની હોય જૂનથી, સમજી લેજો. ગમે ત્યારે જાહેર કરે એ જૂનથી જ લેખાશે. મળવાનું જાન્યુઆરી અને જૂન છે, એટલે જૂનથી જ લેખાશે. એટલે અત્યારે દાખલા તરીકે 10મા મહિનામાં જાહેર કરશે અથવા 9મા મહિનામાં જાહેર કરશે તો 6, 7, 8 3 મહિનાનું એરિયસ આવશે અને 9મા મહિનાના પગારમાં ઉમેરી દેશે. અને જો એ ઓક્ટોબરમાં જાહેર કરે તો 4 મહિનાનું એરિયસ આપે. 4 મહિનાનું બાકી જ છે ને. અત્યારે મોંઘવારી ભથ્થું બાકી છે, કર્મચારીઓ માંગે સરકાર ઉપર જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર 4 મહિનાનું ચડી ગયું. હવે સરકાર જ્યારે જાહેર કરશે ને ત્યારે 4 મહિનાનું એ આપશે અને ચાલુ મહિનાનું પગારમાં ઉમેરી દેશે. એટલે એને કહેવાય એરિયસ. બરાબર છે? તો એ જે છે એ મોંઘવારી ભથ્થા છે એ 12 મહિના તરીકે લખવામાં આવે છે, 12 મહિનો ભેગો કરી નાખવામાં આવે છે. તો આ રીતે એનો કુલ પગાર થશે વાર્ષિક, એને ગ્રોસ પગાર કહેવામાં આવે. શું કહેવાય? એટલે આખા વર્ષની અંદર 8,44,000 એની પગારની આવક ગ્રોસ કહેવાય. પછી આમાં આપણે જે એને દાખલામાં કપાત આપી નથી ને કે પછી આપણે 8,84,000ની અંદર આપણે એને જે એસએસસીથી એસસીયુ સુધી જે મળતી આવક હોય કપાતી બાદ કરવી પડે. એમાં વીમાનું પ્રીમિયમ આવી જાય, બરાબર, બચત આવી જાય, બોન્ડના રોકાણ આવી જાય, ઘણું બધું આવી જાય. આપણને આપી નથી, આપી હોય તો બાદ કરવાની. આમાં આપી નથી, આપણને ખાલી કુલ ગ્રોસ આવકનો જ સરવાળો કીધો છે, એટલે આપણે એ જ શોધી છે. બાકી હવે પછી જે દાખલા આવશે એમાં તમને કપાત પણ આપશે, એટલે એ આ ગ્રોસ આવકમાંથી કપાત બાદ કરી નાખો એટલે કરપાત્ર આવક આવશે. તો ચલો મિત્રો, આટલું અત્યારે કરીએ. પછી નેક્સ્ટ વિડીયોમાં વધારે દાખલા આપણે પગારના જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.